રક્ષણ કરવાની અને 2 કાય 4 કાય અને 6 કાય જીવને રાખવાની. 2 4 6 ઘડી વપરાતી. આ કામળી સાધુ જ્યારે આ ગોચરી માટે જાય અથવા તો સાધુ વિહાર કરે, અને જ્યારે પણ સાધુ ઉપાસનેથી બહાર નીકળે એટલે સાધુના ખભામાં જમણી બાજુ હોય કે ડાબી બાજુ હોય? ડાબી બાજુ. જ્યારે સવારના વિહાર કરે તો તમસ્કાય જીવો કે જે સૂક્ષ્મ જીવોને કિલામણા ન થાય, કારણ કે કોટનના કપડામાં જીવો આવી જાય તો એ જીવોનું મૃત્યુ વળી જાય છે, પણ જો ગરમ કપડા ઉપર જો કોઈ પણ સૂક્ષ્મ જીવો ઉપર ચડે તો એ જીવની કિલામણા થતી નથી. એટલા માટે કામળી ઓઢવામાં આવે છે. અને ચાતુર્માસમાં કેટલા કલાકની ઘડી હોય? 6 ઘડીનો કામળીનો કાળ હોય. પછી શિયાળામાં 4 ઘડીનો કાળ હોય અને ઉનાળામાં 2 ઘડીનો કાળ હોય. 2 4 અને 6 ઘડી આ કામળી વાપરે છે. આ સાધુનું ઉપકરણ છે. ચલો ચોથી સ્તુતિ આપણે બોલીશું. શ્રી ઋષભ પ્રભુએ વૈભવમ મુનિ જ્ઞાની સેવા કરી, ભક્તકં ભજના સહારે જીવની સેવા કરી. ने बहु गमे छे संयम रमे छे हૈયામાં સંયમ